આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 11। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ઉત્તર કૌશલ દેશને વિશે સરયુ નદીને ઉત્તર કિનારે ઇટાર નામનું નગર આવેલું છે। આ નગરમાં ચારેય વર્ણના મનુષ્યો નિવાસ કરે છે। તેમાં લક્ષ્મણ શર્મા નામે સુપ્રસિદ્ધ એક વિપ્ર રહેતા હતા। તેમનું ગોત્ર સાવરની હતું। ભાર્ગવ, વૈદહવ્ય અને સાવેતસ આ ત્રણ તેમના પ્રવર હતા। આ વિપ્રની સામવેદી અને કૌથુમી એમની શાખા હતી। તે લક્ષ્મણ શર્માને ત્યાં વંશીધર નામે પુત્ર થયા। તેમના વેદમાન અને તેમના મહાબુદ્ધિશાળી કન્હીરામ નામે પુત્ર થયા। તે કન્હીરામ વિપ્ર કેટલાક કાળ પર્યંત મેહદાવ નામના નગરમાં રહ્યા હતા અને ત્યાંના સુરનેત્ર નામના રાજાના કુળ પરંપરાના પૂજ્ય રાજપુરોહિત હતા, અર્થાત તે પાંડે અટકથી પ્રસિદ્ધ હતા। હે રાજન, તેમને ત્યાં બાલ શર્મા નામે પુત્રનો જન્મ થયો। આ બાલ શર્મા વેદશાસ્ત્રમાં પારંગત અને ધર્મમાં રુચિવાળા હતા। તેમનું મન અતિ પવિત્ર હતું। તેઓ સત્યવાદી અને જીતેન્દ્રિય હતા। બ્રહ્માજીના અંશભૂત અને પવિત્ર કુળ પરંપરામાં જન્મેલા આ બાલ શર્મા અનેક યજ્ઞો કરતા હતા। તે ઉદાર બુદ્ધિવાળા હતા, તેમજ વિદ્યા, શાંતિ, દયા, લજ્જા, સૌશીલ્ય આદિક અનેક સદ્ગુણોના ભંડાર હતા। તે બાલ શર્માને ત્યાં ભાગ્યવતી નામે પત્ની હતા। તે પણ પતિવ્રતા નારીને યોગ્ય અનેક શુભ ગુણોથી શોભતા હતા। બાલશર્મા પણ પોતાની ભાગ્યવતી પત્ની સાથે સ્વધર્મનું પાલન કરવામાં નિરંતર તત્પર રહેતા। હે રાજન, વિશુદ્ધ અંતઃકરણવાળા આ દંપતીને જ પોતાના માતા પિતા કરવાનો ધર્મદેવે મનથી નિર્ણય કર્યો। ત્યારબાદ ધર્મદેવે બાલ શર્માના અંતઃકરણમાં પ્રવેશ કર્યો અને તે પછી માતા ભાગ્યવતી દેવીના ઉદરમાં ગર્ભરૂપ થઈને પ્રાકૃત મનુષ્યની જેમ નિવાસ કર્યો। ગર્ભમાં પણ સ્વતંત્રપણે મનુષ્ય ભાવનું નાટ્ય કરતા ધર્મદેવે 10મે મહિને સત્પુરુષોને સુખ ઉપજાવવા સારું માતા થકી પ્રગટ થવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી। સમસ્ત વિશ્વને ધારણ કરનારા ધર્મદેવનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે ધર્મના દ્રોહી અસુરોના અંતરમાં પોતાના વિનાશને સૂચવતો મહાત્રાસ ઉત્પન્ન થયો। જ્યારે પ્રદેશનું જોવામાં અતિ ઉત્સાહમાં આવી ગયેલા દેવતાઓ નંદનવન માંથી પુષ્પો લાવીને વિનયપૂર્વક 2 હાથ જોડીને આકાશમાં ઊભા રહીને ધર્મના પ્રાગટ્યની પ્રતીક્ષા કરતા જય જયકારના નાદ સાથે પોતાના હાથથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા। વિક્રમ સંવત 1796માં પ્રમોદ સંવત્સર ને વિશે સૂર્યદેવ જ્યારે દક્ષિણાયન માં રહેલા હતા ત્યારે શરદ ઋતુમાં બુધવારે કાર્તિક સુદ એકાદશીની પવિત્ર તિથિએ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વજ્ર નામના યોગમાં અને કલ્યાણી નામના કરણમાં તથા કુંભ લગ્નમાં મંગળ, બુધ, ગુરુ અને શુક્ર આ 4 ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેતા ભાગ્યવતી દેવીએ મનુષ્ય રૂપે ધર્મદેવને જન્મ આપ્યો। પૃથ્વી પર સાક્ષાત ધર્મદેવનું પ્રાગટ્ય થતાં આકાશમાંથી દેવતાઓએ સુગંધીમાન પુષ્પોની વૃષ્ટિ કરી અને જય જયકાર કરતાં દુંદુભી આદિક અનેક પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા। દેવતાઓએ મહાહર્ષથી વગાડેલા વાજિંત્રોનો મહાધ્વનિ ત્રિલોકીમાં સર્વત્ર વ્યાપી ગયો। સ્વર્ગમાં ભેગા થયેલા ગંધર્વોએ સુમધુર સ્વરે ગીતોનું ગાન કર્યું। અપ્સરાઓ નૃત્ય કરવા લાગી।
ધર્મદેવના પ્રાગટ્ય ભુવન ઉપર પુષ્પવૃષ્ટિ કરતા ઉદાર મનવાળા દેવતાઓને ત્યાં મોટો ઉત્સવ થયો. પૃથ્વી ઉપર ગામ, નગર અને નેસડાઓ આદિક સ્થળે મંગળ વર્તાવા લાગ્યું. અગ્નિહોત્રીઓના યજ્ઞકુંડમાં અગ્નિઓ નિર્ધૂમ પ્રજ્વલિત થયા. તે સમયે સત્પુરુષોના મન અતિશય નિર્મળ થયા. સરોવરમાં કમળો પ્રફુલ્લિત થયા અને જળ અતિ નિર્મળ થયા. હે રાજન, તે સમયે શીતળ મંદ અને સુગંધી વાયુ વાવા લાગ્યો. વાદળો રહિત આકાશ નિર્મળ બન્યું છે. સિદ્ધો જય જયકારનો ઘોષ કરવા લાગ્યા. ઋષિ મુનિઓ ધર્મદેવને રૂડા આશીર્વાદ આપવા લાગ્યા. તે સમયે ધર્મશાસ્ત્રમાં પ્રવીણ પિતા બાલ શર્માએ પુત્ર જન્મના આનંદથી હર્ષઘેલા બનીને તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કર્યું. પછી આંગણે આવેલા વિપ્રોનું પૂજન કર્યું અને તેમના કહેવા પ્રમાણે પુત્રનો જાત કર્મ સંસ્કાર કર્યો અને પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દીધા. બાળ ધર્મદેવનું શરીર અતિશય કોમળ હોવા છતાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુઓના દંશથી પીડા સહન કરતા હતા અને ક્યારેય રુદન પણ કરતા ન હતા. આ પ્રકારની સહનશીલતાને જોઈને બુદ્ધિમાન પુરુષો અને સ્ત્રીઓ તેમને આ બાળક પૂર્વના કોઈ યોગી છે એમ જાણવા લાગ્યા. બાળક ધર્મદેવનું શરીર નવીન મેઘ સમાન શ્યામ, સુંદર અને તેજસ્વી હતું. જાનુ પર્યંત લાંબી ભુજાઓ હતી. મંદ મંદ હાસ્યથી મનોહર મુખારવિંદ અતિશય રમણીય લાગતું હતું. માનુષ લીલાને કરતા ધર્મદેવને જોઈને આ બાળક કોઈ ઈશ્વરનો અંશ છે એમ માનીને માતા પિતા અતિ હર્ષ પામતા હતા. જન્મથી 12મે દિવસે પિતા બાલ શર્માએ પુત્રનો નામકરણ સંસ્કાર વિધિ પ્રમાણે કર્યો. આ બાળકના શરીરની કાંતિ દેવ સમાન સુંદર હોવાથી પૃથ્વી પર દેવ શર્મા એવા નામથી પ્રસિદ્ધ થાઓ. એ પ્રમાણે બાલ શર્મા અને સંબંધી જનો કહેવા લાગ્યા. આ પ્રમાણે પિતા બાલ શર્માએ પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો. દિવસે દિવસે બાળક દેવ શર્મા પિતાના મનને આકર્ષવા લાગ્યા. તેમજ સંબંધી જનોના તથા અન્ય જનોના અંતરમાં પણ અતિશય દર્શનીય બન્યા. અદ્ભુત શોભાના ભંડાર શ્રી દેવ શર્મા દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. શ્યામ સુંદર શરીર અને ચંદ્ર સમાન કાંતિવાળા દેવ શર્માને સુંદર મોગરાની કળી સમાન દાંત અંકુરિત થયા. ત્યારબાદ સમગ્ર જનોના મનને હર્ષ ઉપજાવે તેવી કાલી ઘેલી અસ્પષ્ટ છતાં મધુર વાણીનું પ્રથમ વાર ઉચ્ચારણ કર્યું. દેવ શર્માએ વેદોક્ત વિધિથી અન્નપ્રાશન આદિક સંસ્કારો પિતા બાલ શર્મા થકી અનુક્રમે પ્રાપ્ત કર્યા. યજ્ઞોપવિત સંસ્કાર પછી મુંજની મેખલા ધારણ કરી. કલિયુગના પ્રભાવથી નષ્ટપ્રાય થયેલા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા દેવ શર્માએ ગુરુકુલમાં 12 વર્ષ સુધી નિવાસ કરીને 6 અંગે સહિત 4 વેદોનું અધ્યયન કર્યું. વેદાધ્યયન પછી અધ્યાપક ગુરુને અભિષ્ટ દક્ષિણા પ્રદાન કરી. ગુરુને સંતુષ્ટ કરીને ક્રમશઃ પ્રાપ્ત સમાવર્તન નામનો સંસ્કાર કર્યો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ત્યાર પછી સ્નાતક વ્રતમાં પ્રવેશેલા દેવ શર્માએ પોતાના સમાન ગુણવાન તેમજ ઉચ્ચ કુળમાં જન્મેલી યોગ્ય કન્યા સાથે વિવાહ કરવાની ઈચ્છા કરી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ઉત્તર કૌશલ દેશને વિશે મનોરમા નામની સુંદર નદી વહે છે. તેને કિનારે પાપના સમૂહનો વિનાશ કરનારા મખોડા નામે પ્રસિદ્ધ તીર્થ આવેલું છે. તેની ઉત્તર દિશામાં છપૈયા નામનું સુપ્રસિદ્ધ રળિયામનું ગામ આવેલું છે. આ ગામ યજ્ઞ કરનારા પુરુષોને અતિશય પ્રિય છે. આ ગામને વિશે
ચારેય વર્ણના મનુષ્યો નિવાસ કરીને રહે છે. નિર્મળ નીરથી ભરેલા વિશાળ નારાયણ સરોવરથી તેમજ ચારે બાજુ શોભતા અનેક પ્રકારના વિશાળ વૃક્ષોથી આ ગામ અતિશય સોહામણું લાગે છે. આ છપૈયામાં કૃષ્ણ શર્મા નામના સરવરિયા બ્રાહ્મણ રહેતા હતા. તે મહાવિદ્વાન અને જીતેન્દ્રિય હતા. તેમને ભવાની નામે પતિવ્રતા સુશીલ પત્ની હતા. તે બંને દંપતી પવિત્ર અને હૃદયથી નિષ્કપટ હતા. તેઓ પરાત્પર ભગવાન શ્રી વાસુદેવને વિશે એકાંતિકી ભક્તિપરાયણ જીવન ગાળતા હતા. હે રાજન, વિક્રમ સંવત 1798 ના કાર્તિક શુક્લ પૂર્ણિમાની પરમ પવિત્ર તિથિ બુધવાર કૃત્તિકા નક્ષત્રમાં પૂર્ણિમાના 16 કળાએ ખીલેલા ચંદ્રમાએ પોતાના ધવલ કિરણોથી પૂર્વ દિશાને જ્યારે શોભાયમાન કરી ત્યારે પ્રકાશમાન દિવ્ય શરીરધારી ધર્મદેવના સહધર્મિણી શીલ અને સૌભાગ્ય લક્ષણે સંપન્ન તથા અનેક પ્રકારના સદ્ગુણોથી સુશોભિત સાક્ષાત મૂર્તિ દેવીનું માતા ભવાની દેવી તથા પિતા કૃષ્ણ શર્માને ત્યાં પુત્રી રૂપે પ્રાગટ્ય થયું. દુર્વાસા મુનિના શાપથી જે સમયે મૂર્તિ દેવીનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું ત્યારે સર્વે મનુષ્યો અને દેવતાઓના અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિ કરવાનો અનેરો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો તથા શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યેક મંદિરમાં મહા મોટા આનંદ સભર ઉત્સવો થયા. ભૂમિનો ભાર હળવો થયો અને તે જ સમયે અસુરોના સમૂહોને કંઠે પ્રાણ આવી ગયા હોય તેમ મરણ અવસ્થાને નજીક આવી પહોંચ્યાની અનુભૂતિ થઈ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્મ ભક્તિ જન્મોત્સવ નિરૂપણ નામે 11મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.